ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। રમઝાન ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા સેન્ટ્રલ જેલના મુસ્લિમ કેદીઓને તેમના સ્વજનો સાથે મળવાની પરવાનગી ન અપાતા ખળભળાટ મચી જવા પામ્યો। રમઝાન ઈદ જેવા મહત્વના તહેવારે વડોદરા સેન્ટ્રલ જેલના મુસ્લિમ કેદીઓ સાથે તેમના સ્વજનોની મુલાકાતની પરવાનગી નહીં અપાતા ખળભળાટ મચી જવા પામ્યો। જેલમાં રખાયેલા કેદીઓને ઈદની મુબારકબાદી આપવા માટે દૂર દૂરથી આવેલા તેમના સ્વજનોને નિરાશ થઈને વિલા મોઢે પરત જવાનો વારો આવ્યો હતો। રમઝાન ઈદ જેવા મહત્વના તહેવાર પર લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હોય છે, પરંતુ વડોદરા સેન્ટ્રલ જેલના સત્તાધીશોએ આ વર્ષે અચાનક એક નવો નિયમ લાગુ કરીને મુસ્લિમ કેદીઓને તેમના પરિવારજનો સાથે મળવાની પરવાનગી ન આપતા હોબાળો મચી જવા પામ્યો। કહી શકાય કે કોઈ ભેદી કારણને લઈ જેલના સત્તાધીશો દ્વારા મુસ્લિમ કેદીઓને તેમના પરિવારજનો સાથે મળવાની પરવાનગી ન અપાતા ભારે હોબાળો મચાવવામાં આવ્યો। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા। શું તમારે શું અહીંયા બાજુ તમે શાના માટે બધા એકઠા થયા છો? હમણાં મુલાકાત કરવા માટે આવ્યા હતા અમે અહીંયા જેલ પર, તો અત્યારે અંદરથી અમને જવાબ એવું આપ્યું છે કે અત્યારે આજે મુલાકાત નહીં થાય। કારણ આ લોકો બતાવતા નથી। આગળ વાત કરવા જઈએ તો કે જે ઉપરથી ઓર્ડર છે, અમે એમને એવું જણાવ્યું કે મને ઉપરનું ઓર્ડર છે તો તમે મને લેખિતમાં આપો કે શું ઓર્ડર છે, એ પણ બતાવવા માટે એ લોકો તૈયાર નથી। એટલે કે મુલાકાત તહેવારમાં તો કરવા દે છે, પણ તમને શા માટે ના પાડે છે? એ લોકો કહે છે કે ઉપરથી ઓર્ડર છે, રક્ષાબંધનના દિવસે મુલાકાત થાય છે ને ઈદના દિવસે મુલાકાત થાય છે। આજે ના પાડે છે એ લોકો કે આજે ઈદ છે, ઉપરથી ઓર્ડર છે અમને કે આજે મુલાકાત નહીં થાય। તો તમારી શું માંગ છે? મુલાકાત તો કરવી પડશે સાહેબ, અમે બી દૂરથી આવ્યા છે। તો તમને જેલરે શું જવાબ આપ્યો? જેલર નથી અહીંયા કંઈ ચૌધરી સાહેબ કરીને છે, એમને જવાબ આપ્યું છે કે કાલે મુલાકાત કરજો, જેવી રેગ્યુલર મુલાકાત થાય છે એવી। તમારી માંગ શું છે? આજે તહેવાર છે ને આજે મુલાકાત કરવી છે અમને। આવું ભેદભાવ કેમ છે અમારી જોડે? શું નામ તમારું? મારું નામ અનસ કુરેશી છે। અબેન તમે કઈથી આવ્યા છો ને કોની મુલાકાત માટે આવ્યા છો? રાજકોટથી આવ્યા, મારા ભાઈની મુલાકાત લેવા આવ્યા। એમ કે ઈદની મુલાકાત આમ ન દે, તો ઈદ હાટું મુલાકાત હાટું તો અમે આવ્યા। એમના તહેવારમાં રોકટોક નથી કરતા, તો અમારા તહેવારમાં શું કામ રોકટોક કરે? અમને ઈદની મુલાકાત દો। કેટલા સમયથી અહીંયા આવીને બેસેલા છો? અમે અહીંયા હમણાં આવ્યા 8:30। તમને શું જવાબ મળ્યો અહીંયા બાજુ? એમ કહી છે કે ઈદની મુલાકાત નહીં દઈ, એમ કહી છે। ગયા સાલ તો આપી હતી બધાને, અમારે રાજકોટની જેલમાં દઈએ તો અહીંયા કેમ ન દે? શું નામ તમારું? આસ્થાના। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।